આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં ખાસ કરીને જે નીચે સુભાષ બ્રિજની નીચે જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે। એમાં 98,845 ચોરસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો, જેને ઉપર 54,000 ફૂટ જેવી બાંધકામ કરવામાં આવેલ હતો અને એની અંદાજિત કિંમત આપણે ગણવા જાય તો 17.62 કરોડ રૂપિયા જેવી થાય છે અને હાલે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ જ છે। આમાં રહેણાંક મકાન પણ છે? રહેણાંક મકાન છે। હા, એમાં મકાનો હતા એને અગાઉ નોટિસો આપેલી હતી અને એ લોકોએ ખાલી કરીને અહીંથી નીકળી ગયા હતા અને અમારા દ્વારા આજરોજ આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।